વડોદરામાં જ હરણી બોટ કાંડ મામલે હાઈકોર્ટમાં પણ સુનાવણી। સુઓ મોટો અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી। કોર્ટને કેસમાં મદદ કરવા કોર્ટ મિત્રની નિમણૂક કરવામાં આવેલી છે। જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત થશે। બોટની સ્થિતિ અને લાઈફ જેકેટ અંગે પણ રજૂઆત કરવામાં આવશે। વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં ખુલાસા। લેગ ઝોનના પડદા પાછળના ખેલાડી અંગે ખુલાસા। પરેશ શાહે પેટા કોન્ટ્રાક્ટ અંગે ભાગીદારોને અંધારામાં રાખ્યા। ગોપાલ શાહ, વિનીત કોટિયાએ પોલીસની પૂછપરછમાં પોતે છેતરાયા હોવાની વેદના વ્યક્ત કરી। પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા બંને આરોપીઓએ પરેશ શાહની પોલ ખોલી દીધી। બંને આરોપીઓએ પોલીસને કહ્યું કે પરેશ શાહે પેટા કોન્ટ્રાક્ટ આપ્યો તેની તેમને જાણ નહોતી કરવામાં આવી। હરણી લેગ ઝોનનો પેટા કોન્ટ્રાક્ટ 10 મહિના પહેલા નિલેશ જૈન સાથે કરાયો હતો। પરેશ શાહના ઘર અને પેટ્રોલ પંપ પર પોલીસની તપાસ। બંને સ્થળેથી પોલીસે દસ્તાવેજો કબજે લઈ ઝીણવટભર્યો અભ્યાસ શરૂ કર્યો। દ્વારકાના ગોમતી ઘાટ પર જોવા મળ્યા જોખમી દ્રશ્યો। પાણીમાં ઊંટ પર સવારીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। દરિયાકાંઠે ગોમતી ઘાટમાં લોકોને બેસાડી સવારી કરાવાઈ। ઊંટના પગ ડૂબી જાય તેટલું ગોમતી ઘાટમાં પાણી જોવા મળ્યું। વડોદરાની આ ઘટના બાદ પણ તંત્રની ઢીલી નીતિ જોવા મળી રહી છે। દ્વારકાના ગોમતી ઘાટ પર જોખમી દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાણીમાં ઊંટ પર સવારીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે સવાલ છે કે ઊંટને પાણીમાં ઉતારવાની મંજૂરી કોણે આપી? આવી જોખમી સવારીની મંજૂરી કોણ આપી રહ્યું છે? શું આ સવારી અંગે તંત્રને કોઈ જાણકારી છે ખરી? આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે।